જય શ્રી કૃષ્ણ મિત્રો. બ્રુસલીનું એવું માનવું છે કે તે એવા પ્રતિસ્પર્ધીથી નથી ડરતો કે જેણે 10,000 અલગ અલગ કિકની પ્રેક્ટિસ કરી હોય, પરંતુ તે એવા પ્રતિસ્પર્ધીથી ચોક્કસ ડરશે કે જેણે એક કિકની પ્રેક્ટિસ 10,000 વખત કરી હોય. હું છું પ્રોફેસર પુનિત પટેલ અને હવે તમે જોઈ રહ્યા છો પુસ્તકની વાતો આપણી માતૃભાષામાં. આજે હું જે પુસ્તકની વાત કરવાનો છું તે પુસ્તકનું નામ છે હાઇપર ફોકસ, હાઉ ટુ વર્ક લેસ એન્ડ એચીવ મોર બાય ક્રિસ બેલી. આ પુસ્તકની અંદર ક્રિસ બેલી આપણને એ જણાવે છે કે વધુ તણાવગ્રસ્ત રહ્યા વગર કેવી રીતે આપણે સારામાં સારી રીતે કામ કરી શકીએ અને આ ડિસ્ટ્રેક્શન ભરેલી દુનિયામાં કોઈ એક કામ ઉપર ફોકસ કરવું કેટલું જરૂરી બની ગયું છે. હવે જો આ પુસ્તકની વાત કરીએ તો પુસ્તક 2018માં સૌથી પહેલી વખત પ્રકાશિત થયું હતું. આ પુસ્તકમાં 10 પ્રકરણમાં લેખકે ખૂબ જ સુંદર રીતે હાઇપર ફોકસની વાત કરી છે. હાઇપર ફોકસની વાત કરતા લેખક અહીંયા 2 ભાગમાં વાત કરે છે. પહેલો ભાગ છે તે હાઇપર ફોકસ અને બીજો ભાગ છે તે છે સ્કેટર્ડ ફોકસ. તો જો પહેલા ભાગની વાત કરીએ તો પહેલા ભાગમાં લેખક એવું કહે છે કે આપણે બધાએ ઓટો પાયલોટ મોડમાં જીવવાનું બંધ કરી દેવું જોઈએ. કેમ કે આપણે સવારથી ઉઠીને સાંજ સુધીની આપણી દિનચર્યામાં ઘણા બધા એવા કાર્યો છે કે જે આપણે ઓટો પાયલોટ મોડ ઉપર કરીએ છીએ. તો અહીંયા લેખક 4 અલગ અલગ પ્રકારના કાર્યની વાત કરે છે. પહેલું છે એ છે નેસેસરી વર્ક કે જે આપણે કરવું જ પડશે. બીજું છે એ અનનેસેસરી વર્ક. ત્રીજું છે એ પર્પઝફુલ વર્ક અને ચોથું છે એ ડિસ્ટ્રેક્શન વર્ક. હવે અહીંયા સૌથી મહત્વનું છે એ છે પર્પઝફુલ વર્ક કે જે કામનું કંઈ કારણ છે તે જ કામ આપણે કરવું જોઈએ. અહીંયા લેખક ખૂબ જ સુંદર રીતે ઓટો પાયલોટ મોડમાં બંધ કરવાની વાત કહે છે. જે બીજો પ્રકરણ છે તેમાં લેખક એવું કહે છે કે આપણા અટેન્શન સ્પાનની લિમિટ કેટલી છે, કે આપણે કેટલું અટેન્શન મેળવી શકીએ એમ છે. તો લેખક એ સમજાવતા એવું કહે છે કે આપણા મગજમાં 1 સેકન્ડમાં 1.1 મિલિયનથી વધુ વિચારો આવે છે. તેના પર આપણું મગજ ખાલી 40 વિચારો પર જ કામ કરી શકે એમ છે. એટલે કે આપણા મગજમાં એક અટેન્શન સ્પેસ કરીને છે. એ અટેન્શન સ્પેસમાં જો આપણે એક સમયે એક જ કામ પર ફોકસ કરીશું કે જેથી કરીને આપણને તે કામનું સારામાં સારું વળતર મળી શકે એમ છે. અહીંયા લેખક મલ્ટીટાસ્કિંગ કાર્ય કરવાનો પૂરેપૂરો વિરોધ કરે છે. જે ત્રીજો એક પ્રકરણ છે તેમાં લેખક એવું કહે છે કે હાઇપર ફોકસનો પાવર કેટલો છે, કે કેટલી સારી રીતે હાઇપર ફોકસ કામ કરી શકે. તો તેના માટે લેખક 4 સ્ટેજનો એક ફોર્મ્યુલા આપે છે કે સૌથી પહેલા તો તમે કોઈ ધ્યેય વાળું કાર્ય પસંદ કરો. બીજું છે કે તમારા ઇન્ટરનલ અને એક્સટર્નલ ટ્રિગર્સને અને ડિસ્ટ્રેક્શન્સને તમે દૂર કરો. ત્રીજું છે કે તમે બસ એ કાર્ય ઉપર ફોકસ કરો અને ચોથું છે કે તમારું પોતાનું પૂરેપૂરું અટેન્શન એ કાર્ય ઉપર આપો. છેવટે તમારું એ કાર્ય થઈ જશે. અને જો તમારે આ હાઇપર ફોકસને તમારા જીવનની એક રોજિંદી ક્રિયા કરવી હોય તો એના માટે લેખક એવું કહે છે કે સવારે ઉઠીને તમે 3 એવા કાર્યો લખો કે જે તમારે આજના દિવસમાં કરવાના છે અને તેના બાજુમાં તે કાર્ય કરવાનો સમય પણ લખી દો કે તે સમય દરમિયાન માત્ર તમે તે જ કાર્ય કરશો. આમ કરતાં હાઇપર ફોકસ તમારા જીવનનો એક ભાગ બની જશે. અને ચોથા પ્રકરણમાં લેખક એવું કહે છે કે ડિસ્ટ્રેક્શન્સને પણ આપણે આપણા પોતાના ફાયદા માટે ઉપયોગ કરવો જોઈએ. લેખક અહીંયા અલગ અલગ પ્રકારના ડિસ્ટ્રેક્શન્સની વાત કરે છે. એમાં મુખ્યત્વે 2 પ્રકારના ડિસ્ટ્રેક્શન હોય છે. એવા ડિસ્ટ્રેક્શન્સ કે જે આપણને એનોઈંગ એટલે કે કંટાળાજનક હોય છે અને બીજા એવા હોય છે કે જે આપણને આનંદ આપે છે. તો અહીંયા પહેલા પ્રકારના ડિસ્ટ્રેક્શન કે જે એનોઈંગ હોય છે પરંતુ જેના પર આપણો કોઈ કંટ્રોલ નથી, તે છે આપણા મિત્રો સાથે આપણી ગોસિપ. બીજું છે કે એવા કાર્યો કે જે આપણને આનંદ આપે છે પરંતુ તેની પર પણ આપણો કોઈ કંટ્રોલ નથી, જેમ કે આપણે આપણા સગા સંબંધીઓ સાથે ફોન પર વાત કરવી. જે ત્રીજું છે તે છે એનોઈંગ છે પરંતુ તેની પર આપણો કંટ્રોલ છે, જેમ કે ઈમેલની નોટિફિકેશન. અને જે ચોથું છે તે છે કે એવા કાર્યો કે જે આપણને આનંદ આપે છે પણ તેની ઉપર પણ આપણો કંટ્રોલ છે, જેમ કે સોશિયલ મીડિયા. લેખક અહીંયા સોશિયલ મીડિયાનો ઉપયોગ ઓછો કરવા પર ખૂબ જ ભાર આપે છે, કેમ કે તેના કારણે જ કદાચ આપણે ડિસ્ટ્રેક્ટ થઈએ છીએ અને ડિસ્ટ્રેક્શનના કારણે જ આપણે કોઈ એક કામ પર ફોકસ કરી શકતા નથી. આ વાત થઈ હાઇપર ફોકસની. પરંતુ આપણું મન હંમેશા વિચલિત થાય છે. તો લેખક અહીંયા સ્કેટર્ડ માઇન્ડની પણ વાત કહે છે. સ્કેટર્ડ માઇન્ડમાં લેખક એવું કહે છે કે આપણે આપણા મગજની શક્તિનો હંમેશા સ્વીકાર કરવો જોઈએ અને મગજ ખરેખર આપણે વિચારીએ તેના કરતાં પણ વધુ સારું કામ કરી શકે એમ છે. તેથી હંમેશા તમે તમારા મગજને થોડોક સમય ફ્રી રાખો. તમે અલગ અલગ વિચારો ઉપર વિચાર કરો અને તેમાંથી તમારા ફ્રી ટાઈમમાં તમને જે પણ કંઈ નવો વિચાર આવે છે તે તમે લખી દો કે જ્યારે તમારું ફોકસ માઇન્ડ હોય ત્યારે તમે તેની ઉપર કામ કરી શકો. અને બીજું છે કે તમે તમારા મગજને થોડોક આરામ પણ આપો. જેમ કે આપણને થાક લાગે છે તો આપણે ઊંઘ મેળવીને આપણા શરીરને આરામ આપીએ છીએ, તેમ મગજ પણ પોતાની રીતે કામ કરે છે, માટે તેને હંમેશા આરામની જરૂર હોય છે. તો લેખક અહીંયા એવું કહે છે કે તમે પૂરતા પ્રમાણમાં ઊંઘ લો કે જેથી કરીને તમારું શરીર અને તમારું મન બંને આરામ મેળવી લે. અને બીજું છે તે હંમેશા તમે તમારા કામ કરવાના સ્થળ ઉપર
5 થી 10 મિનિટ હંમેશા તમારા એકાગ્ર મને વિચાર કરો, અને આમ કરવાથી જ તમારા મનને પૂરતો આરામ મળી રહેશે. આવી ખૂબ જ સુંદર વાત અને ડિસ્ટ્રેક્શન ભરેલી દુનિયામાં કેવી રીતે એક કાર્ય ઉપર ફોકસ કરી શકાય તેની વાત લેખક તેમના પુસ્તક હાઈપર ફોકસમાં ખૂબ જ સુંદર રીતે કહે છે. માટે જો મારું અંગત મંતવ્ય આપું તો તમે આ પુસ્તક વસાવો અને વાંચો, કેમ કે આ પુસ્તક વાંચ્યા પછી આપણને ખબર પડશે કે કેવી રીતે આપણે આ ડિસ્ટ્રેક્શન ભરેલી દુનિયામાં પણ એક કાર્ય ઉપર ફોકસ કરી શકીએ એમ છીએ. અને હું અંતમાં કહું છું તેમ, સમય અને પૈસા એ બંનેનું પુસ્તકમાં કરેલું રોકાણ હંમેશા સર્વશ્રેષ્ઠ વળતર આપે છે. હવે દર સોમવારે મારા સોશિયલ મીડિયા હેન્ડલ્સ ઉપર વધુ એક પુસ્તકની વાતો આપણી માતૃભાષામાં. જય જય ગરવી ગુજરાત, જય હિન્દ.